આવતીકાલે 29 તારીખે સાંજે 3:30 વાગે આપણે 1008 કુંડી યજ્ઞનું આયોજન દાદા ભગવાન ગ્રાઉન્ડ આંબેડકર ભવનની બાજુમાં આયોજન ગોઠવવામાં આવ્યું છે। સમગ્ર કચ્છમાંથી એટલે ગાંધીધામ, ભુજ, મુન્દ્રા, કચ્છમાંથી અલગ અલગ જગ્યાઓથી બધા લોકો આવવાના છે। મુખ્ય ગાંધીધામ સંપ્રદાયના વધારે લોકો આવવાના છે। ગાંધીધામના હરેક સમાજના લોકો આ યજ્ઞમાં જોડાના છે। અમે જ્યારે આ વ્યવસ્થા ગોઠવવાનું પ્લાનિંગ કર્યું ત્યારે અમે સમાજના જે પ્રમુખો હતા અને એનજીઓના જે ચેરમેન હતા એમને બોલાવવામાં આવ્યા, એમના ભેગી મીટિંગ કરી અને એમની સાથે ચર્ચા કર્યા બાદ એવું નક્કી કરવામાં આવ્યું કે બધા જ લોકો આ યજ્ઞમાં જોડાય એની માટે વ્યવસ્થા કરી। એટલે બધા લોકોએ કોઈ કે 20 જણા લખાયા છે, કોઈ કે 50 જણનું રજીસ્ટ્રેશન કરાયું છે। આમ કરીને ટોટલ 1265 લોકોનું રજીસ્ટ્રેશન અત્યાર સુધી અમારી કને થઈ ગયું છે। આના સિવાય બી અમે 1008 કુંડી યજ્ઞની વ્યવસ્થા કરી છે, પણ આનાથી વધારે બી લોકો આવશે તો આવતીકાલ સુધીમાં સવાર સુધીમાં જો અમને રજીસ્ટ્રેશન થશે યા કાર્યક્રમ સ્થળ ઉપર કોઈ બી આવશે અમને એને યજ્ઞ કરાયા વગર જવા નહીં દઈએ। સર્વવેદ સંસ્થા તથા અમારા અને સુરેશભાઈ અને સમીરભાઈ દ્વારા આવું એક ભવ્ય 1008 કુંડી યજ્ઞનું વ્યવસ્થા અમે ગોઠવી છે। સર્વવેદ સંસ્થાનું સ્થાપના કાશી ખાતે એક ભવ્ય મંદિર એમને આધ્યાત્મિક કેન્દ્ર બનાવ્યું છે। ત્યાં 20,000 સાધકો એક સાથે બેસી અને સાધના કરી શકે એવી વ્યવસ્થા છે। નવેમ્બર મહિનામાં 25,000 કુંડી યજ્ઞ હતો ત્યાં, એ વ્યવસ્થામાં હું જોડાણો હતો। એનાથી પ્રેરિત થઈ અને મને થયું કે ગાંધીધામમાં બી આવું જ 1008 કુંડી યજ્ઞની વ્યવસ્થા આપણે આ વર્ષે ગોઠવીએ। આના પહેલા બી 2023માં સુરેશભાઈ અને અગ્રવાલ સમાજ દ્વારા આવી જ એક સરસ યજ્ઞની વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી હતી। આવું હર વર્ષે આનાથી વધારે યજ્ઞ થાય, બધી જ જ્ઞાતિના લોકો આમાં જોડાય એવી લાગણી સાથે અમે લોકોએ આવું આયોજન ગોઠવ્યું છે। 29 તારીખે સાંજે 3:30 વાગ્યાનો સમય અમે આપ્યો છે। લેટ બાય લેટ 4 વાગ્યા સુધી અમે કાર્યક્રમ સ્ટાર્ટ કરી દેશું। 4 થી લઈ 4 થી 5 ગુરુજીનું ઉદ્બોધન રહેશે। 5 થી 6, 6:30 સુધી અમે યજ્ઞ કરશું। 6:30 પછી આપણે મહાપ્રસાદ લેશું સાથે મળીને। એ કાશીથી આવવાના છે સદગુરુજી। કાશીથી ગુરુજી આવી ગયા છે। આજે એક ગુરુજી આવી ગયા છે ને બીજા ગુરુજી સાંજના આપણે ત્યાં પધારવાના છે। ધવલભાઈ, સાધુ સંતોને કોઈ આમંત્રણ આપવામાં આવ્યું છે? બધા સાધુ કચ્છના સાધુ સંતોને આમંત્રણ આપ્યું છે અને રાજકીય પાર્ટીના લોકોને બી આમંત્રણ આપ્યું છે। સમાજના અમુક આગેવાનોને બી આમંત્રણ આપ્યું છે। એ બધા લોકો જ આ કાર્યક્રમમાં જોડાવાના છે।